અમૃતધારા 23મી મુગ્ધાની કથા. પૂર્વે અવંતી નગરીમાં વિષ્ણુપ્રિય નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. તેણે દૈવલ અને માધવ નામે બે સુલક્ષણા પુત્રો હતા. તેઓ પુખ્ત ઉંમરના થતાં જ તેમને પરણાવી દેવામાં આવ્યા હતા. મોટા દીકરા દૈવલની પત્નીનું નામ રૂપવતી. તે રૂપના અંબાર સમી રૂપાળી પણ કપટી અને અભિમાની હતી. નાના માધવની પત્નીનું નામ મુગ્ધા. તે શાણી, માયાળુ, દયાળુ અને ભોળી હતી. વૃદ્ધાવસ્થામાં બ્રાહ્મણ ગંભીર માંદગીમાં પટકાયો અને તે સ્વર્ગવાસી થયો. અત્યાર સુધી બંને ભાઈઓને ઘરની કોઈ ચિંતા ન હતી, પણ હવે ઘરનો બોજો માથે આવી પડ્યો હતો. થોડા સમય સુધી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ બાપની મૂડી ખલાસ થતાં તેઓ મૂંઝાયા કે હવે કરવું શું. જીવન નિર્વાહ માટે બંનેએ ઉદ્યમ કરવામાં કાંઈ કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્ય પાસરું નહીં, તેથી તેમને કંઈ લાભ મળ્યો નહીં. ગામમાં પોતાનો ઉદય નહીં થાય માટે પરદેશ જઈને ઉદ્યમ કરીએ, આવું વિચારી બંને ભાઈઓ પરદેશ જવા નીકળી પડ્યા. ઘરમાં તેમની પત્નીઓ એકલી રહેવાની હતી. માધવને થયું કે મારી ગેરહાજરીથી મારી પત્ની મુગ્ધા અકળાશે અને મૂંઝાશે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઉં. એમ વિચારી તેણે જતી વખતે તેની ભાભી રૂપવતીને કહ્યું, ભાભી, હવે ઘરના મોભ જેવા જવાબદાર તમો છો. મારી ગેરહાજરીમાં મારી પત્નીનું ધ્યાન રાખજો. તેને ઓછું આવવા દેશો નહીં, ને કોઈ વાતે તેનું મન દુભાવશો નહીં. અમે પુષ્કળ ધન કમાઈને થોડા જ વખતમાં પાછા ફરીશું. આ બાજુ ભાઈઓ અડધે રસ્તે પહોંચ્યા હશે ને રૂપવતીએ દેરાણી મુગ્ધા જોડે નજીવી વાતમાં તકરાર કરવા માંડી. કંઈક ને કંઈક વાંક કાઢીને તેને પજવે અને આંખમાંથી પુષ્કળ આંસુ પડાવે. એક દિવસ જેઠાણીએ રાંધવાની બાબતમાં દેરાણી સાથે બહુ ઝઘડો કર્યો અને તેને ઘરમાં હાંકી કાઢતા કહ્યું, છપ્પર પગી ઘરમાં તારા પગલાં થયા અને બધું જવા બેઠું, અને તારા પગલાં આ ઘરમાં હશે ત્યાં સુધી અમે ઊંચા આવવાના નથી. મુગ્ધા બિચારીને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું થઈ ગયું. તેનો કોઈ વાંક નહોતો, છતાં જેઠાણી વાતમાં વાંધા વચકા પાડી તેને હેરાન કરતા હતા. તેમાંય આજે તો તેની જેઠાણીએ ધક્કા માર્યા, ઠોસા માર્યા, તમાચા માર્યા, તેથી તેને ખૂબ લાગી આવ્યું. તે તો રોતી કકડતી પહેરેલ લુગડે ઘરની બહાર નીકળી ગઈ અને થોડે દૂર એક ઓરડી ખાલી પડી હતી, તેમાં જઈને રહી. ત્યાં દયાળુ માણસો વસતા હતા. તેમણે નિરાધાર મુગ્ધાને વાસણ કુસણ, દાણા દૂણી વગેરે આપ્યા, તેથી મુગ્ધાને રાહત થઈ. તે લોકોના ખાંડણા દરણા કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટે તેવી ભલી હતી, તેથી કોઈ વેળા જેઠાણીની ખબર પૂછવા જતી અને ઘરનું કામકાજ કરી આવતી. પણ દુષ્ટ સ્વભાવની જેઠાણીને તેનો કંઈ ગુણ ન હતો. રૂપવતી ધર્મમાં સમજતી નહીં, તો પણ પોતે બહાર સારી દેખાય તે માટે દેવદર્શન જતી અને ક્યારેક કથા સાંભળવા પણ જતી. મન તો સંસારમાં જ લાગેલું હતું. આ તો હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા હતા. પોથીમાંના રીંગણા હતા. એક વર્ષે અધિક માસ પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થયું અને ગામના સ્ત્રી પુરુષો નદીએ નાવા જવા લાગ્યા. રૂપવતી પણ પોતે ધર્મની રાગી છે એવું બતાવવા પુરુષોત્તમ વ્રત કરવા લાગી. તેણે ઘરમાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કર્યું અને રોજ પોતાની સહેલાણીઓ સાથે નદીએ નાવા જવા લાગી. મુગ્ધા ભોળી અને અણસમજુ હતી. તેણે હજી સુધી આ વ્રત ખબર ન હતી. એ દિવસે તેણે જેઠાણી રૂપવતીને નદીએ નાવા જતી જોઈ, અને એવી રીતે ઘણી સ્ત્રીઓ નદીએ નાવા જઈ રહી હતી, તેથી તેના મનમાં થયું કે જરૂર બધી સ્ત્રીઓ કોઈ વ્રત કરે છે. તે તો જેઠાણી પાસે દોડી ગઈ અને કહેવા લાગી, તમે જે વ્રત કરો છો તે મારે પણ કરવું છે, તો મને સમજણ પાડો કે એ વ્રત કોનું છે, કેવી રીતે અને તેનું ફળ શું મળે. રૂપવતીએ પોતાના દુષ્ટ સ્વભાવ પ્રમાણે તાડુકને કહ્યું, હવે જોઈ મોટી વ્રત કરવાવાળી, તું તો લોકોના વૈતરા કરીને પેટ ભરવામાં સમજે છે, તું ધર્મમાં શું સમજે, માટે જે કરતી હોય તે કરી ખા. ધર્મમાં તારા જેવી અભાગણીનું કામ નહીં. આ સાંભળી મુગ્ધા ઉદાસ થઈ ગઈ. તેની આંખમાં આંસુ આવી ગયા. તે રડતી રડતી ઘેર આવી તો ઘર આગળ તેની જેઠાણી રૂપવતીની ભામિની નામની એક સહીપણી મળી. મુગ્ધાને રડતી જોઈ ભામિનીએ કારણ પૂછ્યું, તો મુગ્ધાએ કહ્યું, અત્યારે બધા વ્રત કરે છે, તે વ્રત મારે કરવું છે, પરંતુ વિધિની ખબર નથી, તેથી મૂંઝાવું છું. એ માટે મારી જેઠાણીને પૂછ્યું તો સીધો રસ્તો બતાવવાને બદલે મને ધૂતકારી કાઢી. બેન, તું મને આ વ્રતની સમજણ પાડ.
આ ભામિની દુષ્ટ રૂપવતીની બહેનપણી હતી, તેથી તે પણ રૂપવતીથી 4 ચંદરવા ચડી જાય એવા હલકટ સ્વભાવની હતી. મુગ્ધાને હેરાન કરવા તેણે પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવતા કહ્યું, મુગ્ધા, આ અધિક માસમાં લોકો મળ માસ વ્રત કરે છે. આ મહિનાનું બીજું નામ મળ માસ છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો જાહેર પ્રકાર, બીજો ગુપ્ત પ્રકાર. મોટાભાગના લોકો પ્રસિદ્ધ વિધિ જાણે છે. આમાં નિર્મળ જળમાં સ્નાન કરવું, અખંડ દીપની સ્થાપના કરવી, સંપુટનું દાન કરવું વગેરે છે. આ પ્રસિદ્ધ પ્રકારે વ્રત કરવાથી તેનું ફળ જરૂર મળે છે, પરંતુ તે આ ભવમાં નહીં, આવતા ભવમાં તેનું ફળ મળે. અને આવું ફળ શા કામનું? તારા જેવી દુઃખી બાઈને તો આ ભવમાં જ ફળ મળે તો સુખ ભોગવી શકે. તારા સદભાગ્યે હું આ મળમાસ વ્રતની ગુપ્ત વિધિ જાણું છું. આ વિધિની કોઈને ખબર નથી. આ તો એક મહાપ્રખર સંન્યાસી મારે આંગણે ભિક્ષાર્થે આવ્યા હતા, ત્યારે તેમણે મને આ ગુપ્ત વિધિ બતાવી હતી. હજી સુધી મેં આ વિધિ કોઈને બતાવી નથી. પણ તું મારી સહીપણીની દેરાણી છો અને દુઃખી છો, તો તારા પ્રત્યે દયા આવતા તને વ્રતની ગુપ્ત વિધિ સંભળાવું છું. પ્રમાણે તું આચરીશ તો પ્રભુ તરત તારા પર પ્રસન્ન થશે અને તારી ભીડ ભાંગશે. ભોળી મુગ્ધા ભામિનીની વાતથી ભોળવાઈ ગઈ. તે બોલી, બહેન, તું મને એ વિધિ બતાવો. તારો ઉપકાર જિંદગીભર ભૂલીશ નહીં. કોઈને ધર્મને રસ્તે ચઢાવવા એ બહુ જ પુણ્યનું કામ છે. કહે, બેન, મારે શું કરવાનું? ભામિની બોલી, આ મળમાસ વ્રત કરનારને સવારે મેલા પાણીથી સ્નાન કરવાનું, પીપળાનું પૂજન પણ મેલા જળથી કરવાનું, ઉપવાસ એકટાણું નહીં પણ દિવસમાં 3 વખત તીખી તમતમતી વાનગીઓ પેટ ભરીને ખાવાની, દાનમાં પાઈ પૈસા અન્ન વસ્ત્ર ન અપાય, પરંતુ પીપળાના પાનમાંથી બનાવેલા પડિયા આપી શકાય. આવી રીતે મહિનો પૂરો થતા સુધી વ્રત કરવામાં આવે છે. આ વ્રતનું ફળ તાત્કાલિક મળે છે, તેથી ઘણી સ્ત્રીઓ આ વ્રત કરે છે. મુગ્ધા બિચારી ભોળી હતી. એ તો રોજ સવારે ખાડમાં કુંડીમાં એકઠા થતા ગંધાતા પાણીથી નાહવા લાગી અને ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી. જ્યારે છેલ્લો દિવસ આવ્યો ત્યારે તે ભામિનીને મળી અને પૂછ્યું, બહેન, મેં તો તારા કહેવા મુજબ આખો મહિનો વ્રત કર્યું, હવે તો પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થશે ને? ભામિનીને કહ્યું, હા બેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાએ સાંજના જઈને કહેજે કે, હે પીપળામાં રહેલા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મળમાસ વ્રત કર્યું હોય તો મને આજ્ઞા આપો, એટલે હું તેનું ઉદ્યાપન કરું. મુગ્ધા વચમાં જ બોલી હતી, અને પ્રભુ આજ્ઞા ન આપે તો? ભામિની કહે, જા હવે જા, એવું તે કંઈ બનતું હશે? ભગવાન તો રાજી હોય એટલે તુરત જ ઉદ્યાપન કરવાની આજ્ઞા આપશે. એ વેળાએ તારે હાથ જોડીને કહેવાનું કે, પ્રભુ, કાલે મારે ત્યાં જમવા પધારજો. સારું બેન, એ પ્રમાણે કરીશ, કહી મુગ્ધા ઘરે ગઈ અને ભામિની મનમાં હસવા લાગી, કારણ કે તેને તો મુગ્ધાની બનાવટ કરી હતી. મુગ્ધા તુરત મેલા પાણીનો લોટો ભરીને પીપળા ગઈ અને ચારે બાજુ પાણી રેડીને પ્રાર્થના કરવા લાગી. તેની સાચા હૃદયની પ્રાર્થના હતી, તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા. તે સાથે જ પીપળાના થડમાંથી ગેબી અવાજ આવ્યો, હે ભલી બાઈ, તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું. કાલે તું ખુશીથી ઉદ્યાપન કરજે, તેમાં હું જમવા આવીશ. પરંતુ મને દેખીને તને જે કાંઈ પૂછપરછ કરે તેને એવો જવાબ આપવાનો કે મારો મોટો ભાઈ પરદેશથી રડીને આવ્યો છે. આજ બહુ જ વર્ષે તેને બહેનના ઘેર પગલાં કર્યા છે. ગેબી અવાજ આવતો બંધ થયો. હવે મુગ્ધાને ખાતરી થઈ ગઈ કે પ્રભુ પ્રસન્ન થયા છે. તે તો હરખભેર ભામિની પાસે દોડતી ગઈ અને ગેબી અવાજની વાત કરી. તે સાંભળી ભામિની ડઘાઈ જ ગઈ. પીપળામાંથી વળી ભગવાન બોલતા હશે? હજુ પણ મુગ્ધાને બનાવવા ભામિનીએ કહ્યું, બેન, આવતીકાલે તારે 108 બ્રાહ્મણોને લાડવા જમાડવાના, તે માટેના નોતરા આજે જ દેવડાવી દેજે અને કાલે વહેલી સવારે ઉઠી નાહીને પીપળાને પૂજી રસોડામાં જઈને 5.25 શેર ઘી ગોળના એક જ મોટો લાડુ બનાવજે. જ્યારે બ્રાહ્મણો જમવા આવે ત્યારે તારા ભાઈ બનીને આવેલા પુરુષોત્તમ ભગવાનને એ લાડુ આપી કહેવાનું, ભાઈ, આ લાડુ 108 બ્રાહ્મણોને પીરસી દો. મુગ્ધા ત્યાંથી બારોબાર બ્રાહ્મણોને નોતરા દેવા ગઈ. આ વાતની ખબર તેની જેઠાણી રૂપવતીને પડી, એટલે તે 108 બ્રાહ્મણોને પોતાને ત્યાં જમવાના નોતરા દઈ આવી. બીજે દિવસે રૂપવતીને ત્યાં મોટો ચૂલો ખોદાયો ને રસોઈ તૈયાર થવા માંડી. મુગ્ધાને ત્યાં તો એક જ મોટો લાડુ તૈયાર કરીને રાખી મૂક્યો હતો. ત્યાં તો જમવાનો વખત થયો ને એક પછી એક બ્રાહ્મણો આવવા લાગ્યા. રસોઈ થવાની કોઈ નિશાની ન જોવામાં આવતા બધા આસપાસમાં વાતો કરી રહ્યા હતા કે અહીંયા કંઈ ઠેકાણું નથી, જમાડનારના લક્ષણ આવા ન હોય. પેલી રૂપવતીને ત્યાં તો ક્યારના બધા જમવા બેસી ગયા છે. મુગ્ધા મનમાં મૂંઝાતી ઊભી હતી.
કારણ કે હજુ સુધી તેના ભાઈના સ્વરૂપમાં ભગવાન પધાર્યા ન હતા. બ્રાહ્મણો ટોળે વળીને ઊભા હતા. એવામાં ત્યાં આગળ એક મહા તેજસ્વી જુવાન આવ્યો અને વિનયથી કહેવા લાગ્યો, ભાઈઓ, માધવ પ્રસાદનું ઘર આ જ કે? ત્યાં તો દરવાજામાં ઊભેલી મુગ્ધા દોડી આવી અને ભાઈ પધાર્યા કરતાં તેના ઘરમાં લઈ ગઈ. ભાઈ બેઠા એટલે મુગ્ધાએ તેમની આગળ 108 પાત્રાવાળી મૂકી અને એક થાળીમાં પેલો 5 શેરનો લાડુ મૂક્યો. ભાઈના રૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાન આ જોઈને હસી પડ્યા. તેઓ તુરત જ બધું લઈને ઘરની પાછળ આવેલા એક વિશાળ ચોકમાં ગયા અને હારબંધ 108 પાત્રાળા ગોઠવી. પેલા લાડુમાંથી કટકો કરીને દરેકમાં નાખવા માંડ્યો અને છેલ્લા પતરાળામાં મૂક્યો. તે સાથે જ બધા પતરાળા સુવર્ણ થાળ બની ગયા. તેમાં ઘીથી લસપસતા લાડુ સાથે ભાતની વાનગીઓ ભરેલી હતી. પછી તેઓ બહાર જઈને બધા બ્રાહ્મણોને જમવા બોલાવી લાવ્યા. બ્રાહ્મણો તો સોનાના થાળમાં ભોજન પીરસાયેલું જોઈ અજાયબ થઈ ગયા. તેઓ મુગ્ધાની સાહેબીના વખાણ કરતાં જમવા બેઠા અને જમીને તૃપ્ત થઈને ઉઠ્યા ત્યારે તેઓને અમૃતના ઓડકાર આવવા માંડ્યા. ભાઈએ દરેકને એક સોનામોહર દક્ષિણામાં આપવા માંડી. આથી બધા મુગ્ધાબાઈનો જય જયકાર બોલાવતા જવા માંડ્યા. આ જ્યારે મુગ્ધાની જેઠાણી રૂપવતીએ સાંભળ્યું ત્યારે તેનો જીવ બળીને ખાખ થઈ ગયો. કારણ કે તેને ત્યાં બ્રાહ્મણો જમવા બેઠા તે વખતે જ બધી રસોઈ અદ્રશ્ય થઈ ગઈ હતી. આથી બ્રાહ્મણો ગુસ્સે ભરાઈને બળબડાટ કરતા પાછા જવા માંડ્યા હતા. જેઠાણીને સૌ ફિટકાર આપતા હતા અને દેરાણીને ધન્યવાદ આપતા હતા. કારણ કે જેઠાણીની ઉપર ભગવાનની અવકૃપા હતી અને દેરાણી ઉપર ભગવાનની કૃપા ઉતરી હતી. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાને તેના હાથમાં પ્રસાદી તરીકે સાકરનો કટકો મૂક્યો અને ખાઈ જવા કહ્યું. તે ખાતાની સાથે જ મુગ્ધાનું ભોળ પણ અદ્રશ્ય થઈ ગયું અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ એટલે એમના ચરણો પકડીને કહેવા લાગી, હે નોધારાના આધાર, ગરુડધારી ગિરધારી, ભોળા ભગવાન, આપ તો ભાવનાના ભૂખ્યા છો, શ્રદ્ધાળુના હૃદયમાં વાસ કરો છો, શરણે આવેલા ને તારો છો. પ્રભુ, મારું પણ કલ્યાણ કરો. મુગ્ધાને આશીર્વાદ આપવા પુરુષોત્તમ ભગવાન પોતાના સ્વરૂપમાં પ્રગટ થયા. પીળું પિતાંબર ધારણ કરેલું છે, પગમાં લાલ ચાખડીઓ છે, હસ્તમાં શંખ ચક્ર ગદા પણ ધારણ કરેલા છે. મુગ્ધા ભગવાનના ઝળહળતા સ્વરૂપને જોઈ શકી નહીં. તેની આંખો અંજાઈ ગઈ એટલે તે નમન કરીને ઊભી રહી. પુરુષોત્તમ ભગવાને તેને વરદાન આપતા કહ્યું, હે મુગ્ધા, તું અને તારી જેઠાણી સંપીને રહેશો તો થોડા જ સમયમાં તમારા પતિઓ ખૂબ જ ધન કમાઈને હેમખેમ ઘેર આવશે. ઘરમાં તારું પુણ્ય વધારે છે. તેના પ્રતાપે ઘરના બધા માણસો સુખ ભોગવશે. તું પણ સુખમાં દિવસો ગુજારીશ. અંતે તારો ગૌલોકમાં વાસ થશે અને તે જે કુડીના મેલા જળથી સ્નાન કરેલું તે કુંડીનું જગ્યાએ એક સરોવર ખોદાશે અને તે મુગ્ધા સરોવર તરીકે ઓળખાશે. જે ભાવિકો તેમાં સ્નાન કરશે તેમના પાપો બળી જશે અને તેઓને મુક્તિ મળશે. મુગ્ધા હાથ જોડી ઊભી રહી હતી અને બધું સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમકાર સાથે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. તે દિવસથી મુગ્ધાના ઘરમાં સુખ છલકાવા માંડ્યું. કથા રૂડી મુગ્ધા તણી સાંભળશે નરનાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મુગ્ધાને ફળ્યા એવા પુરુષોત્તમ માસ નાહનારને, દાન કરનારને અને કથા વાંચનાર સાંભળનારને ફળજો અને સર્વનું કલ્યાણ કરજો. જય પુરુષોત્તમ ભગવાન.